સ્વાગત છે મિત્રો ફરી પાછું એક ટ્રેડિંગ ટોક્સના ડેલી એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આવતીકાલે નિફ્ટી અને બેંક નિફ્ટીની અંદર સરસ મજાના ટ્રેડ કયા પ્લાન્સ કરી શકાય અને સારા લેવલ કયા બને. તો 1 ડેની ટાઈમ ફ્રેમની અંદર અત્યારે નિફ્ટી 50 ઓપન કરી છે અને આજની કેન્ડલ જોઈએ તો સરસ મજાની એક બુલિશ કેન્ડલ આપણને અહીંયા જોવા મળી છે. તો આવતીકાલ માટે આપણો જે મેઇન જે રજિસ્ટન્સ છે એ કયો રહેવાનો છે તો કે 24,350 આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો આને બ્રેક કરે છે અને માર્કેટ હોલ્ડ કરે છે તો આવતીકાલની અંદર આપણને 500 550 સુધીના લેવલ જોવા મળી શકે છે. વાત કરીએ 5 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર, તો 5 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર જોવા જઈએ ને મિત્રો તો આજે સરસ મજાની એક મુવમેન્ટ આવી છે. સવારની જે વાત હતી આ ટેલિગ્રામમાં નાખ્યું હતું કે ભાઈ સવારમાં જે મુવમેન્ટ આવી હતી તો આ મુવમેન્ટમને આપણે કેપ્ચર કેવી રીતે સવારની મુવમેન્ટ કરી હતી. માર્કેટનો ટ્રેન્ડ હતો સૌથી પહેલા નેગેટિવ કેન્ડલ, તો નેગેટિવ કેન્ડલની સાથે જો મુવમેન્ટમ આવી હોય તો આ જે મુવમેન્ટમ છે એ 24,000ના રાઉન્ડ લેવલની પાસે હોલ્ડ કરતી હતી અને હોલ્ડ કર્યા પછી અહીંયા એક સરસ મજાની હમર કેન્ડલ બનાવી છે. હમર કેન્ડલનો વિડીયો જે છે એ આપણે થોડા દિવસની અંદર બનાવી નાખશું કે હમર કેન્ડલ કેવી રીતે યુઝ થાય છે, કઈ જગ્યાએથી યુઝ કરાય ને ત્યાં ઓછા પોઈન્ટના એસએલ સાથે મોટા ટાર્ગેટ કેવી રીતે લઈ શકાય. તો અહીંયાથી સરસ મજાનો 150 વાળો જે કોલ હતો એ અહીંયાથી 280 300 સુધીનો હાઈ લગાવ્યો છે, પણ અહીંયા સુધી સરસ મજાનો ટાર્ગેટ આપ્યો છે. પછી માર્કેટની વાત કરીએ તો થોડું માર્કેટ સાઇડવેઝ હતું, પણ ઉપરની સાઈડમાં કન્ટિન્યુ એક મોમેન્ટમ અપસાઇડની બનાવતું હતું. ને અહીંયાથી જ્યારે પણ આપણે ટ્રેડ લેવાનો પ્લાન બનાવ્યું હતું માર્કેટ અહીંયા હોલ્ડ કર્યું, ઘણો બધો ટાઈમ કાઢ્યો. અહીંયા કાઢ્યા પછી એક સરસ મજાની પાછી બુલિશ કે મોમેન્ટમ આની અંદર જોવા મળી છે. ફરી પાછું માર્કેટનું ક્લોઝિંગ જોવા મળ્યું છે નિયર બાય. તો માર્કેટનો ટ્રેન્ડ જોવા જઈએ તો ઓલ ઓવર લાસ્ટ આજના દિવસની વાત કરીએ તો અહીંયા બાયર પ્રેઝન્ટ છે. નીચેની બાજુથી જોવા જઈએ તો એક સરસ મજાનો ટ્રેન્ડ અપસાઇડનો ચાલે છે. તો આવતીકાલે માર્કેટનું ઓપનિંગ જો ફ્લેટ થાય છે, ફ્લેટ થયા પછી માર્કેટ જો નીચે આવે છે તો અહીંયા 24,200નો જે છે એ હવે અહીંયા માર્કેટ સપોર્ટ લેશે. શું કામ લેશે તો કે અહીંયા જે માર્કેટે ટાઈમ કાઢ્યો છે જે, તો એ ટાઈમ કાઢવા માટે એને ખૂબ જ અહીંયા પ્રયાસ કર્યા હતા માર્કેટને કે માર્કેટમાં સેલર એક્ટિવ થાય ને ફરી પાછું માર્કેટને નીચેની બાજુ લાવે. તો અહીંયા એવું થયું નથી, એટલે કે આ જે લેવલ છે એ આપણી માટે રેઝિસ્ટન્સનું કામ કરતું હતું. એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો આપણી માટે, તો અહીંયા આવી સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે. ને અહીંયા જો પહેલી કેન્ડલ કોઈ સારી બને છે તો એક અપસાઇડની મુવમેન્ટ અહીંયાથી આવી શકે છે ને ધીરે ધીરે 350નું જો લેવલ બ્રેક કરે છે અને આ લેવલની ઉપર જો માર્કેટ કાલે હોલ્ડ કરે છે તો ઉપરની બાજુની એક 150 થી 200 પોઈન્ટની મોમેન્ટમ અપસાઇડમાં આવવાના ચાન્સીસ છે. માર્કેટનું ઓપનિંગ ગેપ ડાઉન થાય છે તો પણ અહીંયા આપણને એક સપોર્ટ બની શકે છે. એટલે નીચેની બાજુ વાત કરીએ તો નીચેની બાજુ છે ને અહીંયા એક ટ્રેન્ડ લાઇન ચાલુ છે. આ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લઈને માર્કેટ ગમે ત્યાંથી અપડાઉન મોમેન્ટમ કરે તો પણ આપણે એક સપોર્ટ લેવલ જે છે એ સપોર્ટ લેવલથી આપણે માર્કેટની અંદર બાઇંગ સાઇડનો ટ્રેડ પ્લાન કરવાનો છે. જ્યાં સુધી આ સ્વિંગ એટલે કે 24,100નું જે લેવલ છે એ લેવલને બ્રેક નથી કરતું ત્યાં સુધી એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આવે એવા ચાન્સીસ ખૂબ ઓછા છે. એટલે ખાસ કરીને મિત્રો આ યાદ રાખજો કે 24,100ના લેવલની નીચે જો માર્કેટ સસ્ટેન કરે છે, હોલ્ડ કરે છે, પછી જો બ્રેકડાઉન થાય છે તો અહીંયાથી એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આવવાની શક્યતા છે. ત્યાં સુધી અહીંયા જેટલી પણ વાર આવશે તો અહીંયાથી સપોર્ટ બનાવીને માર્કેટ ફરી પાછું એક અપસાઇડની મુવમેન્ટમ કરશે. એટલે 24,150થી લઈને 24,200નું જે સપોર્ટ છે એ આપણને સપોર્ટ હવે માર્કેટની અંદર જોવા મળશે. ને આવતીકાલનું માર્કેટ કદાચ ગેપ અપ ઓપનિંગ ખુલ્લે છે. ગેપ અપ ઓપનિંગની સાથે આ 350ની આજુબાજુ જો પહેલી કેન્ડલ નેગેટિવ બને છે તો નીચેની બાજુ આપણને 50 થી 60 પોઈન્ટનું સ્કેલ્પિંગ ટ્રેડ મળી શકે છે અને ફરી પાછું અહીંયાથી માર્કેટ સપોર્ટ લઈ અને ઉપરની બાજુ જાય એવા ચાન્સીસ છે. તો આવતીકાલની અંદર ટ્રેપ ન થતા અને પહેલી જો કેન્ડલ છે એ સરસ મજાની બુલિશ બની છે તો 1 થી 2 કેન્ડલની અંદર એક સરસ મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. અથવા તો પહેલી કેન્ડલ બન્યા પછી જો અહીંયા બીજી નીચે બને છે તો રિટ્રેસમેન્ટની વેઇટ કરવાની છે. અહીંયા સુધી રિટ્રેસમેન્ટ આવે છે, માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે અને પછી જો ઉપરનું બ્રેકઆઉટ આપે છે તો એક સરસ મજાના પોઈન્ટ આની અંદર કેપ્ચર કરવા મળી શકે છે. તો ખાસ કરીને નિફ્ટીની અંદર ધ્યાન રાખજો, એની અંદર સારા ટ્રેડ બની શકે છે. અને હવે જે પોઝિશન છે અત્યારની માર્કેટની તો જોવા જોઈએ તો નિફ્ટીમાં હવે લિક્વિડિટી વધારે રહેવાની છે, કેમ કે બેંક નિફ્ટીના પ્રીમિયમ ખૂબ મોંઘા છે, એની અંદર એસએલ પણ મોટા આવે છે. હવે ક્વોન્ટિટી સાઇઝ પણ થોડા દિવસની અંદર વધી જશે, એટલે આપણે હવે જેટલા પણ ઓપ્શન પ્લેયર છે એ ક્યાં લિક્વિડિટી આવી જશે તો કે નિફ્ટીની અંદર. એટલે નિફ્ટીની અંદર વોલેટાલિટી થોડી વધશે એવા ચાન્સીસ છે આવતાવાળા દિવસોમાં, કેમકે બધા લોકો હવે નિફ્ટીની અંદર ટ્રેડ પ્લાન વધારે કરશે. એટલે નિફ્ટીની અંદર વોલેટાલિટી હવે થોડા દિવસોની અંદર આપણને જોવા મળતી રહેશે. અને આની અંદર મુવમેન્ટમ હવે જે પેલા બેંક નિફ્ટીમાં મુવમેન્ટમ આવતી હતી ને તો એવી નિફ્ટીમાં મુવમેન્ટમ આવવાના ચાન્સીસ વધી જશે. એટલે નિફ્ટીની અંદર હવે ખાસ ફોકસ કરવાનું છે. નિફ્ટીમાં પણ એક સારા મજાની મુવમેન્ટ આપણને ડેઇલી બેઝિસ ઉપર મળી જશે. બેંક નિફ્ટી ટ્રેડ કરવાવાળા ખાસ કરીને બેલેન્સ વધારે જોઈએ છે આની અંદર, બીજું કાંઈ નથી. બેલેન્સ મોટું રાખો છો અને રિસ્ક મેનેજમેન્ટ સાથે કામ કરો છો તો નાનો પણ નાનો
પ્રોફિટ થાય છે ને નાનો સ્ટોપ લોસ પણ દેવાનો હોય છે, તો નાનો સ્ટોપ લોસ સાથે કામ કરો છો તો નાનો લોસ પણ જાય છે. તો માર્કેટ બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીની પણ મુવમેન્ટમ આજે સરસ મજાની ડાઉન આવ્યા પછી અહીંયા આની અંદર સેજ જે સ્ટ્રેન્થ નહોતી, એટલે કે માર્કેટની અંદર સ્ટ્રોંગ જે બાયર જોવે ને સ્ટ્રોંગ બાયર નહોતા ને આજે આપણે જે સપોર્ટનું કામ કરતું હતું 51,200નું લેવલ, 51,200ના લેવલથી ખૂબ અહીંયા માર્કેટે હોલ્ડ કર્યું. હોલ્ડ કર્યા પછી અહીંયા એસેન્ડિંગ ટ્રાયંગલ બનાવીને એક સરસ મજાની મુવમેન્ટમ કન્ટિન્યુ લાસ્ટ ક્લોઝિંગ થવાના ટાઈમે એક માર્કેટ આપી દીધી. ફરી પાછું અહીંયા જે રેઝિસ્ટન્સ હતો 52,200 આજુબાજુનો, સોરી 51,800નું લેવલ જે છે અહીંયા ત્યાં આપણને સપોર્ટ મળતો હતો, અને ઉપરની બાજુ જે છે એ 52,200નો આપણને જે રેઝિસ્ટન્સ છે રેઝિસ્ટન્સ પાસે આવીને માર્કેટનું થયું છે ક્લોઝિંગ. આવતીકાલની અંદર અહીંયા ફ્લેટ ઓપનિંગ થાય છે, આ રેન્જની વચ્ચે ઓપન થાય છે. તો આવતીકાલની અંદર માર્કેટમાં ડાઉન સાઇડની મુવમેન્ટમ આવશે તો ક્યાં સુધી આપણે કેપ્ચર કરી શકશું ને ક્યાં સુધી હોલ્ડ કરીએ તો આપણને બેનિફિટ રહે, ને ત્યાંથી જો હોલ્ડ વધારે કરીએ તો લોસ આવવાના પણ ચાન્સીસ રહે. તો બેંક નિફ્ટીની અંદર વાત કરીએ તો બેંક નિફ્ટી આવતીકાલે જો ફ્લેટ ઓપનિંગ થાય છે રેન્જની આજુબાજુ, એટલે કે 52,000થી લઈને 52,200ની આજુબાજુ ફ્લેટ ઓપનિંગ થાય છે. પહેલી અથવા તો બીજી કેન્ડલની અંદર અહીંયા બ્રેકઆઉટ આપે છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. ઉપર સુધીના લેવલ છે પણ અહીંયા માર્કેટ હોલ્ડ કર્યા પછી જો બ્રેકઆઉટ આવશે ને તો એક સરસ મજાની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. ને 52,500નું જે લેવલ છે આપણી માટે રેઝિસ્ટન્સનું કામ ઘણા સમયથી કરતું આવે છે, તો 52,500નું જે લેવલ છે એને રેઝિસ્ટન્સ તરીકે જોવામાં આવશે. અને માર્કેટનું ઓપનિંગ ગેપ ડાઉન થાય છે, અને આ લેવલની નીચે એટલે કે 52,000ની નીચે જો હોલ્ડ થાય છે, પહેલી કેન્ડલ નેગેટિવ બને છે તો સીધો સપોર્ટ અને નીચે ક્યાં મળી શકે છે તો કે 51,900 આજુબાજુ અને ફરી પાછું સપોર્ટ મળી શકે છે. અને માર્કેટ અહીંયાથી ફરી પાછું એક અપ ટ્રેન્ડની ઉપર આવવાની શક્યતા છે. જ્યાં સુધી 51,800નું લેવલ બ્રેક નથી થતું ત્યાં સુધી માર્કેટની અંદર મોમેન્ટમ જે છે એ પોઝિટિવ થોડા ટાઈમ માટે રહેવાની છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો 51,800નું જે લેવલ છે આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એની નીચે જો માર્કેટ ટ્રેડ કરે છે તો પછી નીચે મુવમેન્ટ આવવાના ચાન્સીસ છે. ત્યાં સુધી આ રેન્જની વચ્ચે માર્કેટ સાઇડવેઝ રહે છે. અપ સાઇડની મુવમેન્ટમ આવશે તો માર્કેટને હોલ્ડ કરવું પડશે. હોલ્ડ કર્યા પછી જો ઉપર જશે તો જ સારી મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. માર્કેટનું ઓપનિંગ અહીંયા ગેપ ડાઉન થાય છે તો પહેલી કેન્ડલ કોઈ સરસ મજાની અમર બને તો અહીંયાથી એક અપસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકો છો. પહેલો ટાર્ગેટ જે છે એ 150 થી 200 પોઈન્ટનો રહેશે, કે જે અહીંયા લાસ્ટમાં આપણો સ્વિંગ છે ત્યાં સુધીનો આપણો પહેલો ટાર્ગેટ લેશે, કેમ કે માર્કેટ કદાચ અહીંયા રેઝિસ્ટન્સ ફરી પાછું લઈ શકે છે અને ફરી પાછું ત્યાંથી નીચે જો રિટ્રેસમેન્ટ કરવા આવે છે ને હોલ્ડ કર્યા પછી જો બ્રેક કરે છે તો સીધો ટાર્ગેટ આપણને 52,200 સુધીનો મળી શકે છે. તો બેંક નિફ્ટીની અંદર ખાસ કરીને ધ્યાન રાખવાનું છે 51,800 ડાઉન સાઇડની માટે લેવલ છે, ને ઉપરની બાજુ જે મેઇન લેવલ છે એ 52,500 થી 600નું જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સને બ્રેક કરે છે ત્યાં હોલ્ડ કરવું જોઈએ. માર્કેટ હોલ્ડ કર્યા પછી જો મુવમેન્ટમ આપે છે ને તો સારી એવી મુવમેન્ટમ આની અંદર આવવાના ચાન્સીસ છે. એટલે બાકી આ રેન્જની વચ્ચે આપણે માર્કેટની અંદર ટ્રેપ થશું તો થોડા દિવસ, એટલે કે માર્કેટમાં મહિનાની એક્સપાયરી બેંક નિફ્ટીની થઈ ગઈ છે તો 10 થી 15 દિવસ જાય ને પછી પ્રીમિયમ બધા છે ને થોડા સસ્તા થઈ જશે, અને પછીના જે 15 દિવસ છે ને એની અંદર બેંક નિફ્ટીમાં થોડા ટ્રેડ કરવાની મજા આવશે, એટલે પ્રીમિયમ ઓછા થઈ જશે. ને પછી જે મુવમેન્ટમ આવશે ને બહુ સારી મજાની મુવમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. ફર્સ્ટ મંથ છે, જોઈએ છીએ કેવી મુવમેન્ટમ આવે છે, થોડું એનાલિસિસ એની ઉપર પણ કરશું, અને પછી બેંક નિફ્ટીમાં કેવી મુવમેન્ટમ છે એ આગળના વિડીયોની અંદર જોશું. તો ખાસ કરીને ધ્યાન રાખજો, અહીંયા જો માર્કેટનું ઓપનિંગ થાય છે નીચે જાય તો નીચેની બાજુ સપોર્ટ મળી શકે છે, અને ઉપરની બાજુ જાય છે તો અહીંયા 300 થી લઈ અને 500 600 આ બધા એના રેઝિસ્ટન્સ ઝોન છે. ગમે ત્યાંથી માર્કેટની અંદર એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે, પણ ડાઉન સાઇડની ક્યાં સુધી મુવમેન્ટમ, આ રેન્જની વચ્ચે ડાઉન સાઇડની મુવમેન્ટમ પ્રોપર જે છે પેનિકનેસ માર્કેટની અંદર તો ક્યારે આવશે, જે લોકો અહીંયા પોઝિશન બનાવીને બેઠા છે બાઇંગની તો એ બધાના જે એસએલ છે એ 51,800ની નિયર બાય છે. એટલે કે આ રેન્જની વચ્ચે જો માર્કેટ હોલ્ડ કરે છે ને પછી જો અહીંયા જે હોલ્ડ કરે છે ને આવી રીતે જો અહીંયા હોલ્ડ થાય છે, હોલ્ડ કર્યા પછી જો નીચેની બાજુ જાય છે ને તો અહીંયાથી એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. ત્યાં સુધી નથી. આજનો જે લો લાગેલો છે અહીંયા તો કે 700નો છે, તો 700 સુધી પણ આપણને હવે રેઝિસ્ટન્સ છે, એટલે અહીંયા પણ આપણે એક હોરિઝોન્ટલ લાઈન દોરી નાખીએ છીએ ને અહીંયા સુધી પણ આપણને માર્કેટ આવે ને ત્યાંથી સપોર્ટ બનાવે એવા ચાન્સીસ છે. તો બેંક નિફ્ટીની અંદર ધ્યાન રાખીને ટ્રેડ કરવાનો છે. ટેલિગ્રામને જોઈન નથી કરી તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ટેલિગ્રામમાં જોડાઈ જજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, આવજો, ફરી પાછા મળીએ છીએ એક નવા એનાલિસિસ વિડીયો. જય હિન્દ, જય ભારત.